નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે શનિવાર વિગતવાર એની પર ચર્ચા કરીશું. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જાણીશું અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. સાથે વાત કરીશું જેનો જન્મદિવસ છે આવતીકાલે, ટેરોટના માધ્યમથી ડિયર એન્જલ શું આપી રહી છે મેસેજ. યુનિવર્સ હંમેશા કંઈક કહેવા માંગતું હોય છે અને ટેરોટના માધ્યમથી આપણે જાણીએ છીએ કે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેના માટેનું ભવિષ્ય કેવું રહેશે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગની માહિતી પહેલા આજે સૌને અક્ષય તૃતીયાની ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમારી ઉપર એટલું ધન વરસાવે કે તમે પોતે ગણતા ગણતા થાકી જાઓ અને એના માટે કિશન મહારાજને થોડુંક તમારે આપવું પડે. અને અમારા લખમાબેન ને ભીઓ ભાઈ, લખમાબેન ને બોલવાનું નહીં. તો આ અક્ષય તૃતીયા પર તમને ખૂબ શુભેચ્છાઓ. તમારા જીવનમાં ખૂબ આગળ વધો, સુખ, સમૃદ્ધિ અને શાંતિ સાથે આખું તમારું વર્ષ પસાર થાય. પંચાંગની વાત કરીશું. તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ ચોથ, રાશિ મિથુન રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ક, છ ને ધ. મૃગશીર્ષ નક્ષત્ર રહેશે. મૃગશીર્ષ નક્ષત્ર જે ચાલશે તમે 10 ને 16 સુધી ચાલી શકે છે. સુકર્મા નામનો આ યોગ છે, તો કરણ વણિજ છે. દિવસ સારો, ચોખ્ખો, વિછોડો કે પંચક નથી. કોઈ પણ પ્રકારના ખોટા અવરોધ નથી. નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે. સૂર્ય મેષ રાશિમાં ભ્રમણ કરીને વૃષભમાં આવશે, તો ચંદ્ર છે એ મિથુન રાશિમાં છે. તમે અત્યારે જોશો તો વહેલી સવારે સૂર્યોદય થઈ જાય છે. 6 કલાકનો સૂર્યોદય છે. સવાર 6 વાગે તો તમે જુઓ તો આખું અજવાળું થઈ ગયું હોય અને સૂર્યાસ્ત સાંજે 7:11 થાય છે. તો 6 વાગ્યાનો સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 7:15 ની આસપાસ થશે. ચંદ્રોદય 8:28, તો ચંદ્રાસ્ત 10:48 થશે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 છે, તો રાહુકાળ છે જે 9:18 થી 10:57 છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા ના કામ થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. અને ખાસ કરીને આવતીકાલે શનિવાર છે. શનિવારના દિવસે રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી યોગ્ય નથી. ધ્યાન રાખીશું. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. દિવસ એકંદરે સારો છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે ચોથ છે ભાઈ, ભગવાન ગણપતિની ચોથ. બહુ જ સારું. ગણેશ સંકટ નાશમ સ્તોત્રમનો પાઠ, ગણેશ સંકટ નાશમ સ્તોત્રમનો પાઠ અને 5 બુંદીના લાડુ ભગવાન ગણપતિને ચડાવવાથી દિવસ ખૂબ સારો અને સુંદર જોવાય છે. આવતીકાલે આટલું અવશ્ય કરજો. ચોથ છે, મિથુનનો ચંદ્ર છે, ભગવાન ગણેશનું નક્ષત્ર મૃગશીર્ષ ચાલી રહ્યું છે, તો આટલું કરજો, લાભ થશે. દિવસ સારો એકંદરે જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું, શુભ ચોઘડિયું સવારના 7:40 થી 9:18 કલાકનું છે. પછી લાભ ચોઘડિયું આવશે જે 2:14 થી 3:53 કલાકનું રહેશે. અમૃત ચોઘડિયું 3:53 થી 5:33 કલાકનું. રાત્રિનું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 7:11 થી 8:32 કલાકનું છે. શુભ ચોઘડિયું 9:53 થી 11:14 કલાકનું. અમૃત ચોઘડિયું 11:14 થી 12:35 કલાકનું છે. એટલે કે થયા બધા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, આ ચોઘડિયા પ્રમાણે કરો, તમને વિશેષ ફળ મળશે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને સફળ થાય. એટલા માટે ચોઘડિયાનું મહત્વ છે. એ સમયમાં એ વસ્તુઓ કહેવાય ને કે ભાઈ નિષ્ફળ થતી હોય ને તો એ સફળ થઈ જાય સારા ચોઘડિયામાં કરેલું કામ.
એટલા માટે આપણે વર્ષોથી ચોગડિયાનું મહત્વ રાખ્યું છે. તો આ ચોગડિયામાં કામ કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક રાશિમાં ચંદ્રનો કેવો પ્રભાવ રહે છે તે જણાવો. હવે આજે વાત કરીશું આપણે ચંદ્ર કર્ક રાશિમાં હોય. આમ તો કર્ક રાશિનો ચંદ્ર એટલે સ્વગૃહી ચંદ્ર થયો. પોતાની રાશિમાં ચંદ્ર બિરાજમાન થાય. પાણીની તત્વની રાશિ છે, જળ તત્વની રાશિ એ કર્ક રાશિ છે અને ચંદ્ર એટલે જળ. અને એના માટે ચંદ્ર છે ને આખા જળને કંટ્રોલ કરે છે. પૃથ્વી પર, દરિયાના પર કંટ્રોલ કોણ કરે? ચંદ્ર. ભરતી અને ઓટ કોણ લાવે? ચંદ્ર. એવી જ રીતે માનસિક મગજ ઉપર પણ આપણા કહેવાય ને, મગજ ઉપર 70% પાણી, નથી કહેતા કે આપણા બોડીમાં 70% પાણી છે અને એની પર કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ચંદ્ર. અને ચંદ્ર કર્ક રાશિનો એટલે કે પાણીના તત્વનો રાશિનો ચંદ્ર સ્વગૃહી થયો. તમે આમે જોશો ને તો કર્ક રાશિ વાળા બહુ ઇમોશનલ હશે, ઘણા સેન્સિટિવ હશે. પોતાની રાશિનો ચંદ્ર છે. દરિયાઈ મુસાફરી ચંદ્ર કર્ક રાશિ વાળાને ગમે. વિગતવાર ચર્ચા કરીએ આપણે. પહેલું તો મિજાજી હોય, ખૂબ મિજાજી, સંવેદનશીલ હોય. નથી કહેતો સંવેદનશીલ છે, તેવા સંવેદનશીલ હોય અને વધારે પડતા લાગણીશીલ પણ હોય. લાગણીમાં જલ્દી બંધ થઈ જાય, લાગણીમાં જલ્દી આવી જાય, વારંવાર રોવાનું આવે, વારંવાર ખોટું લાગે. નવી નજારણી રિસાયેલી વહુ આવે ને, એમ રિસાયેલી વહુની જેમ આપણે એમને મનાવવા પડે. કારણ કે કર્ક રાશિ એક ઇમોશનલ રાશિ છે, ચંદ્રની રાશિ છે, સ્વગૃહી છે. એમને બધાથી અટેચમેન્ટ પણ બહુ થઈ જાય. કોઈનું દુઃખ બહુ જલ્દી ના જોઈ શકે. મારી પાસે કોઈ દિવસ એવો બનાવ નથી બન્યો કર્ક રાશિ વાળા એકદમ ઘાતકી હોય ને ક્રૂર હોય. એમનામાં કોઈક સોફ્ટ કોર્નર ક્યાંક તો હોય જ. ચંદ્ર છે ને યાર, પ્રબળ તો આપે જ. વાત કરીએ તો ગૃહ પ્રેમી હોય, ઘર, એમને ઘરના વ્યક્તિઓથી પ્રેમ વધારે હોય, ઘરના પોતાના માટે પ્રેમ હોય કે મારું ઘર છે, મારામાં આમ કરવાનું છે, મારું ઘર, મારું મારું કરે. સાથે ભોજનના શોખીન, જમવા બનાવવાના પણ શોખીન હોય ને જમવાના પણ શોખીન હોય. ભોજનના શોખીન હોય, સ્મૃતિમાં, યાદોમાં જીવનારા હોય. નથી કહેતા કે ભાઈ તું નથી તો તારો ફોટો પણ ચાલશે, એવા આ બધા કર્ક રાશિ વાળા. તું નથી તો તારો ફોટો પણ ચાલશે, અમે તો સ્મૃતિમાં પણ જીવી લઈશું. તું નથી તો શું, તારી યાદો તો છે ને. એ બધા કર્ક રાશિ વાળા થોડા લેખક ને કવિ હોય, ગમે ત્યારે ક્યાંક શાયરી બનાવી દે. મેં તો વો થા ઓર યહાં તો વો થા, બધું સુઈ સુઈ લખી કાઢે. ઇમોશનલ છે ને, મગજ ઉપર પ્રેમ અતિશય ભરેલો છે. આપણે દિલમાં પ્રેમ હોય, એ લોકોને દિલ ને મગજ બંનેમાં પ્રેમ જ હોય. આ વસ્તુ આ છે. પરંપરી અને પરંપરા પ્રેમ ધરાવનાર એ કોઈ દિવસ જલ્દી દગો ના આપે. અમુક અપવાદ હોય, બીજા ગ્રહો ખાડે બેઠા પાછો આપી પણ દે, પણ જનરલી ના લે. ચિંતનશીલ હોય, જવાબદાર હોય, ખૂબ સારા જવાબદાર વ્યક્તિ હોય અને પોતાની સલામતી જોનારા હોય. પહેલા પોતાનું જોવે ને પછી બીજાનું કરે. આપણું થવું જોઈએ, પછી ધીરે ધીરે બધાનું કરીશું. અને પ્રાર્થના કરે તો શું કરે? ભગવાન સૌનું ભલું કરજો. પણ શરૂઆત આ બધા કર્ક રાશિ વાળા. આમ તો સંવેદનશીલ, પ્રેમવાળી અને ક્યાંક ને ક્યાંક ઇમોશનલ રાશિ છે. ભગવાન શંકરનું નામ લે, ભગવાન શંકરની પૂજા કરે તો એમના માટે સર્વશ્રેષ્ઠ પડે. પૂનમના દિવસે અને અમાસના દિવસે જેનો જન્મ હોય તે થોડુંક ધ્યાન રાખે. પૂનમના દિવસે કે અમાસના દિવસે કર્ક રાશિ આપતી હોય તમારી, ધ્યાન રાખવાની બાબત છે. બાકી કર્ક રાશિ ઘણી સારી અને શુભ રાશિ ગણવામાં આવી છે અને ખંતીલી રાશિ ગણવામાં આવી છે. તો આજે આપણે વાત કરી કર્ક રાશિ વાળી જાતકોની. આવતીકાલે વાત કરીશું સિંહ રાશિ માટે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ. મૂળાક્ષર અલ અને ઈ.
દૃઢ અને નીડર બને. કાલે તમે દૃઢ અને નીડર બનશો. પ્રિય પાત્ર માટે ખાસ યોજના બને. પ્રિય પાત્ર માટે થઈને ખાસ આયોજન થાય ભાઈ. મિત્રોની મદદથી કામ પૂરા થશે. મિત્રોની મદદથી, મિત્રોના સહયોગથી કામ સારા રહે. સાથે મનોબળ, આત્મવિશ્વાસમાં વધારો દેખાય છે. નીલો શુભ કલર શુભાંક 2 છે. વૃષભ રાશિની જો વાત કરીએ તો ચિંતા તથા તણાવ રહે. ચિંતા અને તણાવમાં દિવસ પસાર થાય. નાની મોટી ચિંતાઓથી ઘરાયેલા રહો. તમારું કામ કાલે જાતે કરવાનું રાખજો. કોઈની ઉપર વિશ્વાસ રાખીને કે કોઈની ઉપર આધાર રાખીને બેઠા તો કામ પૂરું નહીં થાય સાહેબ. આત્મનિર્ભર બનવાની કાલે ખાસ જરૂર છે. એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય. મનોબળ, મનોચિંતન થાય, મનોમંથન થાય. બીજા ઉપર ભરોસો રાખશો તો વિશ્વાસઘાત થાય, કાં તો કામ પૂરું ના થાય. એટલે કાલે ટૂંકમાં સ્વાવલંબી બનવાનું છે, પરાવલંબી. પોતાની ઉપર વિશ્વાસ રાખીને જે તે કામ કરો એમાં ચોક્કસથી સફળ થશો સાહેબ. પોપટી શુભ કલર શુભાંક 8. મિથુન રાશિની જો વાત કરીએ તો વિચારો ઉર્જાવાન બને. વિચારોથી લાભ થાય. પૈસા બચાવી શકો છો. પૈસા બચાવવાથી નાના મોટા કામમાં સફળ થશો. જીવનમાં કોઈ નવો વળાંક આવશે. નાનો મોટો તમારા જીવનમાં વળાંક રાહ જોઈ રહ્યો છે. કામમાં વ્યસ્તતા રહ્યા કરે. એક કામ પૂરું થાય, બીજું કામ, બીજું પૂરું થાય, ને ત્રીજું કામ. કામમાં વ્યસ્તતા જોવાય છે. તમારા માટે આસમાની શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો મિત્રો તમને મદદ કરે. મિત્રોના મદદથી કોઈ પણ કામ પૂર્ણ થઈ શકે છે. વધારે ગુસ્સો આવી શકે છે. કાલે જે પણ નિત્યક્રમ કરો તે શાંતિથી કરજો. મગજ ઉપર ખોટું ટેન્શન કે વધારે ગુસ્સો લાવવાની જરૂર નથી. ઓફિસનું કામ અને ઓફિસમાં વર્ચસ્વ વધે અને નાના મોટા કામના દબાણો રહ્યા કરશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. સિંહ રાશિની વાત કરીશું. બિનજરૂરી ખર્ચ થાય, ખોટા ખર્ચા રહે. નાની ભૂલથી મોટું નુકસાન ના થાય તેનું કાલે સિંહ રાશિ વાળા એકંદરે ધ્યાન રાખશે. અમુક વખત વસ્તુ આટલી નાની પણ સ્વરૂપ આટલું થઈ. કાલે સિંહ રાશિ વાળા આ વસ્તુનું ધ્યાન રાખશે. નાની ભૂલનું મોટું પરિણામ ના ચૂકવવું પડે. વેપારમાં નવી દિશા જોઈ શકો છો. જીવન સાથી માટે સમય મળશે ને જીવન સાથી જોડે સમય સારો પસાર થશે. તમારા માટે જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. કન્યા રાશિ. મિત્રો સાથે ખુશીની પલો મળે. મિત્રો, નજીકના વ્યક્તિઓ, સગા સંબંધીઓ જોડે દિવસ સારો પસાર થાય. ઘણી સારી યાદો વિતાઈ શકો છો. જીવન સાથીના સાથ સહકાર, નજીકના વ્યક્તિઓના સાથ સહકારથી દિવસ સંપૂર્ણપણે પસાર થશે, સારો પસાર થશે. પરિવાર જોડે નાનો મોટો હરવા ફરવા કે કોઈ જગ્યાએ જવાય. આનંદ અને શાંતિનો અનુભવ થશે. સિલ્વર શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જી બેન. અને ગવર્મેન્ટ યોગ છે કે નહીં, આગળ શોધમાં સારું છે કે આગળ જતા ગવર્મેન્ટમાં સારું છે, ત્યારે તૈયારી કરી છે તેને મળવાના ચાન્સ છે કે નહીં? મંગળ 10મે બેઠો છે. બહુ જ સારું. મંગળ જ્યારે પણ કુંડળીમાં 10મે બેઠો હોય એ લોકોને ગવર્મેન્ટના બહુ સારા એવા ચાન્સીસ હોય છે. તો ઘણી શક્યતાઓ છે. ખાલી મંગળનું એક યંત્ર એમની જોડે રખાવજો અને મંગળનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. સાથે નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું છે. આટલું કરશો ચોક્કસથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો.
હલો હલો હેલો. હાલો જી બોલો. હાલો જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 24/9/94, જન્મ તારીખ 24/9/94, જી સમય સવારે 5:30 થી 6 ની અંદર. જી જન્મ સ્થળ કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. સમય પ્રશ્ન શું છે બેન? જન્મ સ્થળ કોલકી. જી એના લગ્ન યોગ ક્યારે છે? બેન, શનિ સ્વગૃહી થયેલો છે અને 12મે મંગળ છે. એના લગ્નના યોગ 32 વર્ષ પૂર્ણ થાય પછી જ. 32 પહેલા એના લગ્નના યોગ દેખાતા નથી. 7મે શનિ ને 12મે મંગળ છે અને શનિ સ્વગૃહી થયેલો છે બેન, જેના કારણે એને લગ્નમાં બહુ જ સમસ્યાઓ રહે. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરાવો. દર મંગળવારે અને શનિવારે નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીની પૂજા કરે. ચોક્કસથી એને ફળ સારું મળશે. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે છે, રત્ન ધારણ કરાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો હલો જી બેન. હલો જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા 10/10/12/96. જી હા, અમદાવાદ નો. જી જી હા, અને સવારે 7 થી 7:30 નો ટાઈમ. હવે આપનો પ્રશ્ન શું છે તે કહો. મારા છોકરાને લગ્ન નું ક્યાંય સરખું આવતું નથી. વૃશ્ચિક નો ચંદ્ર છે, અમાસ નો જન્મ છે બેન. એનો મંગળવારનો દિવસ છે. કુંડળીમાં શનિ કેતુ ભેગા છે. જ્યારે પણ શનિ કેતુ ભેગા હોય એટલે લગ્નમાં સમસ્યા આપે અને આપે છે. શનિ કેતુનું નિવારણ કરાવો. નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેજો શનિના મંત્ર જાપ કરે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ રહેશે. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરે. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો જન્મ તારીખ 21/8/97, જન્મ સમય સવારે 6:30 ની વચ્ચે, જન્મ સ્થળ તળાજા. ને પ્રશ્ન છે કે શાસ્ત્રીજી મને જણાવો ને કે લાઈફ પાર્ટનર કેવો મળશે, કેવા સ્વભાવનો છે અને કેવો છે? હવે બહુ સારું છે. તમે ફરીવાર ફોન કરેલો છે અને ફરીવાર તમને હું જણાવું કે તમારા લાઈફ પાર્ટનર વિશે તમારે નિશ્ચિત રહેવાની જરૂર છે. હવે હું બાંયધરી આપું છું કે તમારા લાઈફ પાર્ટનરને સારી રીતે જ મળશે. તમે એકનો એક પ્રશ્ન બેન ફરીવાર પૂછી રહ્યા છો પણ જેનો મતલબ નથી. કારણ કે હું ઘણી વાર કીધું શનિચંદ્રનો તમને વિષયોગ છે, નિવારણ કરો એનું, પછી જ સારું રહેશે અને તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નિશ્ચિતપણે હવે શાંત થઈ જાઓ. લાઈફ પાર્ટનર ખૂબ સારો છે, ગુલાબની પાખડીઓ જેવો મળશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને લાંબી મુસાફરી મળે. લાંબી મુસાફરી શક્ય હોય તો ટાળજો. કાલે તમારે લાંબી મુસાફરી કરવી તમારા હિતમાં નથી, ધ્યાન રાખીશું. કોઈ ખરાબ કે ખોટા કામ થાય નહીં, કોઈ કરાવે તો કરતા નહીં, એ પણ ધ્યાન રાખીશું. દિવસ સારો મોજ મજામાં પસાર થશે. તમારા ધ્યેયને મેળવવા માટે પ્રયત્ન કરજો, લાભ રહેશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ, ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થાય, ઉર્જામાં વધારો થાય, વિવિધ સ્થળોથી લાભ થાય અને સાથે જીવન સાથી તમને કોઈ નાની મોટી અમૂલ્ય ભેટ આપી શકે છે. ભૂરો તમારા માટે શુભ કલર, શુભાંક 3 છે. વાત કરીશું ધનરાશિની. નવું કઈક વસ્તુ, નવી કઈક કળા, નવો હુનર, નવી જગ્યાએ કઈક કરવાની ઈચ્છા કાલે પ્રબળ થશે. ધ્યેય સિદ્ધ થાય. ઈમાનદારીથી કામ કરજો.
સમસ્યાનો ઉકેલ મળશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7 રહેશે. મકર રાશિને વધારે ધન કમાઈ શકો, પૈસા સારા એવા આવી શકે છે, વધારે ધન કમાઈ શકો છો. લાંબી મુસાફરી શક્ય હોય તો ટાળજો. પદ અને પ્રતિષ્ઠાની તકો મળશે, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારી આવડતથી લોકો પ્રભાવિત થાય. જીવનસાથી તમને સમજવાનો પ્રયત્ન કરે, તમારા જીવનસાથી તમને હૂંફ આપવાનો પ્રયત્ન કરે. વાદળી શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, નિર્ણય પોતે સારો એવો મજબૂત નિર્ણય લઈને આગળ વધી શકો છો. કોઈ ગુપ્ત વાતો બહાર જાહેર ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. સમય પહેલા કામ પૂર્ણ થશે. સાથે જીવન સાથી જોડે હરવા ફરવા જવાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 5 રહે. મીન રાશિની વાત કરીએ તો મગજ ઉપર કાબુ રાખવો, માનસિક શાંતિ રાખવી. સંગીત સાંભળવાનું મન થાય, સંગીત સાંભળી શકો છો. નવા વિચારો આવશે. સાથે કાલે ભાઈ મીન રાશિના રાજા જેવો ઠાઠ છે, રાજાશાહી ઠાઠ મીન રાશિ વાળા કાલે ભોગવી શકે છે. વાયોલેટ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી સલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું આપણે. હવે એમને કાઢ્યું છે બહુ સરસ મજાનું કાર્ડ, 6 ઓફ પેન્ટ્સ નું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે 6 ઓફ પેન્ટ્સ નું કાર્ડ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ આપણને માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ. સેલિબ્રેશન, જોય, મેરેજ, હોમ, કોમ્યુનિટી અને હોમ કમિંગ. એક તો નવું ઘર, જમીન, મકાન કે નવી પ્રોપર્ટી આ વર્ષે તમારી થશે. સાથે આ વર્ષે નવી કોઈ પ્રેમ પ્રસંગ બને, કોઈ એવા પ્રેમ પ્રસંગમાં વધારો થાય કે પછી જે લોકોને લગ્ન નથી થતા એવા લોકોને લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ પાછા લગ્નમાં બંધાઈ શકે છે. પણ જે લોકોને લગ્ન થયા છે એ લોકો હાથ જોડવાના અને ભગવાનનું નામ લેવાનું અને પત્નીને યાદ કરવાનું. ત્રીજું, તમારા કોઈ પોતાના નજીકના વ્યક્તિઓથી તમને આ વર્ષે મોટો લાભ છે. માતા પિતા, કુટુંબના, પારિવારિક કે પછી ખાસ મિત્રો પણ લાભ રહેશે. સાથે આ વર્ષ તમારા માટે નવી સફળતાઓની શિખરો લઈને આવ્યું છે. ધીરે ધીરે માનસિક રીતે પણ શાંતિ થતી જોવાશે. માથા ઉપર કોઈ દેવું લોન છે ધીરે ધીરે પૂર્ણ થશે અને સંપૂર્ણપણે એક સારી ઓપોર્ચ્યુનિટી તૈયાર થશે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે ભગવાન હનુમાનજીને દાડમનું ફળ અર્પિત કરશે. કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને એક દાડમનું ફળ દર શનિવારે ચડાવી દે. આખું વર્ષ સારું ને સુંદર જશે અને મોટા લાભ થતા રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને મહાદેવ હર ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.